ચાલો, જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે ઘણા મિત્રોના મેસેજ આવતા હતા, ઘણા મિત્રોના કોલ આવ્યા કે સર અમારે પીએસઆઈમાં આટલા માર્ક થાય છે, તો શું અમારો ચાન્સ ખરો? તો એના વિશે આપણે થોડી ચર્ચા કરવાની છે, પીએસઆઈ મેરિટ અંગે. હવે ચર્ચા કરતાં પહેલાં આપણે એક વાત કહી દઉં કે જેનો મેળ જેલરમાં લાગ્યો છે, જેલ સિપાહી બરોબર, એ લોકોને તો નિમણૂક આપી દીધી છે. અરે નિમણૂક એટલે કે ઓર્ડર પણ આપી દીધા છે. એમને નજીકના પોતાના જે જેલ લાગવું પડતી હોય ત્યાં આગળ એમને બધું કરાવવા જવાનું છે. એક મારો મિત્ર લાગી ગયો છે, તો એ બધું કરાવે છે અને 16 તારીખથી એને જોઈનિંગ લેટર આપી દીધો છે. 16 તારીખથી એને જવાનું છે, નોકરી પર લાગવાનું છે. તો એવા વિદ્યાર્થી મિત્રોને બધાને કોંગ્રેચ્યુલેશન, અને તમારી મહેનત રંગ લાવી છે, ખૂબ ખૂબ સરસ. હવે કોન્સ્ટેબલની પણ પ્રક્રિયા ચાલુ થવાની છે. કે કોન્સ્ટેબલમાં શું, તો એમને જે નજીકનું પોલીસ સ્ટેશન હોય જે તમે એડ કરાવી દીધું છે બરાબર. એક મારા મિત્ર છે રાજકોટના, એમણે કીધું કે મેં રાજકોટનું અમારું પોલીસ સ્ટેશન રખાયું છે, હવે શિખર મેળ પડે શું થાય છે. તો આપણે હર્ષ સંઘવી સાહેબે કીધું છે, આપણા નાયબ મુખ્યમંત્રી, કે હવે નિયમ બદલ્યો એમને, કેવો કે તમારે જે નજીકનું જોતું હોય, મનપસંદનું પોલીસ સ્ટેશન જોતું હોય એ તમને મળશે. જે પહેલાં જેવું હવે રહ્યું નથી. તો હવે થોડા નિયમમાં ફેરફાર થયા છે, બહુ સારું કહેવાય. કારણ કે જો પહેલાં કોઈ વિદ્યાર્થીનો સમજો કે 120 મેરિટ એક્ઝેક્ટ 120 આવ્યા હોય, તો શું થાય કે મનપસંદ ના મળે. કેમ ના મળે? કારણ કે એની પર જે હાઈએસ્ટ માર્ક 135 સમજો કે અટક્યું હોય, તો 135 વાળાને મનપસંદ મળે અને 120 વાળાને ના મળે. અને એનો જિલ્લો હોય, કદાચ સમજો દ્વારકા જિલ્લો હોય, દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય, તો એને નાખે ક્યાં આગળ? વલસાડ બાજુ નાખે, કાં તો નાખે કચ્છ બાજુ, કાં તો નાખે બનાસકાંઠા, સાબરકાંઠા, એ બાજુ નાખી દે. તો શું થઈ જાય? એને ડિસ્ટન્સ બહુ દૂર પડી જતું હતું. ત્યાંનું ત્યાં રહેવું પડે, રજા મળે ત્યારે પરિવાર ભેગો થાય, અને પરિવારને ભેગો થવા જાય તો પણ રજા આવવા જવામાં જ પતી જાય, એવું થતું હતું. આ બધા પ્રશ્નોનું નિરાકરણ લાવીને સરકારે ખૂબ અગત્યનો નિર્ણય લીધો છે, ખૂબ સારો નિર્ણય લીધો છે. અને જો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી દીધું હોય, પસંદગી પણ લખાઈ દીધી હશે કોન્સ્ટેબલ હોય, તો 99.99% તમારી પસંદગીનું સ્થળ તમને મળશે. સમજ્યા? કે કોઈ ખેડા જિલ્લાનો વિદ્યાર્થી છે, એને જવું છે જોડે બાજુમાં આણંદ જિલ્લામાં, તો એને એ મળી જશે. એનો નજીકનો તાલુકો જતો છે તો એને મળશે. બરોબર. તો હવે આપણે ચર્ચા કરીએ પીએસઆઈ 472 જગ્યાઓ. પીએસઆઈ 472. હવે એમાં મેં આપણો અગાઉ એક વિડીયો બનાવ્યો જે આપણો ખૂબ વાયરલ થયો હતો, કે એમાં 221 પ્લસ કેટલા હતા? 459 સંખ્યા હતી. 459 સંખ્યા હતી. હવે જો 221 પ્લસ વાળા 459 સંખ્યા હતી, એ આપણે રિસર્ચ કરીને બધું બહુ મહેનત કરીને આપણે આવું એક રિઝલ્ટ બનાવ્યું હતું કે આટલાની ઉપર કેટલા. તો 421 પ્લસ વિદ્યાર્થીઓ 459 હતા ટોટલ. બહેનો આવી જાય, ભાઈઓ આવી જાય, એક્સ આર્મી મેન બધા આવી જાય એમાં, બરોબર. તો હવે અમુક વિદ્યાર્થીઓના એવા પ્રશ્ન છે, અમુક વિદ્યાર્થીઓના માર્ક્સ 215 છે, કોઈના 220 છે, કોઈના 224 છે, આવા માર્ક છે 215 પ્લસ. તો શું છે? આવા વિદ્યાર્થીઓ સવાલ કરે છે કે સર શું અમારે મેળ પડશે? તો મિત્રો જો આ 459 જે જણા પાસ થયા છે એ એસસી હશે, એસટી હશે, ઈડબ્લ્યુએસ, જનરલ, અને આપણા એક્સ આર્મી મેન હશે, બહેનો હશે, બધા ભેગા મળીને 459 છે. મેં અલગ નથી તાર્યો કે ચલો બહેનો જુદી, આ ભાઈઓનું તો આટલું લિસ્ટ આવ્યું છે, ના, બધા થઈને 459 થયા હતા. હવે આમાંથી બધાને અલગ પાડવાના છે. કેટલી કેટેગરીના કેટલા વિદ્યાર્થી છે આપણને ખબર ના પડે. એમ ખાલી કેટલાના માર્ક્સ આવ્યા એ આપણે જોયું કે 221 પ્લસ કેટલા જણા છે એ આપણને ખબર પડે, બાકી કેટેગરી વાઇઝ ખબર ના પડે એમાં. સમજ્યા? અને જે તમારી જગ્યા પ્રમાણે હોય, સમજો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, ઈડબ્લ્યુએસ નું એક્ઝામ્પલ લઈએ. ઈડબ્લ્યુએસ ની જગ્યા 472 માંથી
80 જગ્યા છે, બરોબર. અને આ 421 પ્લસ આમાંથી 45 જણા છે, આમાં 45 જણા આયા છે 421 પ્લસ. તો આ 45 નો મેળ પડશે, પણ જે હજુ 35 જગ્યા બાકી રહી, કેટલી? પ્લસ 35. તો આ 35 કેવા હશે કે જેના 220 ની નીચે હશે, 220 હશે, 220.75 હશે, 219 હશે, એવા 35 કરવાના. તો આ 35 વાળા એમના માટે 219 મેળ પડી જાય. સમજો છો હું શું કહેવા માંગુ છું? કે 45 જણા આમાંથી આવી ગયા એમના 221 પ્લસ. તો હવે હજુ લેવાના બાકી રહે, એમની 80 જગ્યાઓ છે ટોટલ ઈડબ્લ્યુએસ ની. એક ઉદાહરણ લીધું છે, સાચું નામ હતા, આ તો ઉદાહરણ છે ખાલી. 80 જગ્યાઓ, જે તમને જગ્યા હોય એ મને ખબર નથી, પણ સમજો ઉદાહરણ તરીકે કે 80 જગ્યા તમારી ખાલી હોય, એક્ઝામ્પલ તરીકે કે 80 જગ્યા ખાલી હોય, એમાંથી 45 જણા એવા છે કે જેના 221 પ્લસ થાય છે ઈડબ્લ્યુએસ નો. હજુ એમને ખૂટે છે 35 જણા. તો 35 જણા ક્યાંથી લેવા પડશે કે જેના 221 થી નીચે છે. એટલે કે સમજો 219, 220, 220.50, 75 એવા હોય, અને એવા જો થઈ જતા હોય કે 219 સુધી મળી જાય છે એમને 35 જણા, તો એમનું મેરિટ તો 219 એટક્યુ કહેવાય. સમજ્યા? તો એટલે 219 વાળાનો એમનો મેળ પડે. પછી એસસી એસટી વાળાને સમજો કે એમની જગ્યાઓ વધારે છે, સમજો 100 જગ્યાઓ છે. હવે આમાંથી એસસી એસટી વાળા લગભગ 50 60 જણા છે, સમજો 60 જણા આવી ગયા, બરોબર. હવે વધ્યા 40, 221 જણા, 221 પ્લસ વાળા 60 હતા, તો 60 તો લેવાઈ ગયા, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ તોય 40 વધ્યા, તો શું થાય? તો એ 40 ને આપણે 221 થી નીચે જવું પડશે, એમને નીચે ડાઉન જવું પડશે આમ. એટલે કે 218 વાળા આવી જાય, 219 વાળા હોય તો એમને લેવા પડે, 220 વાળાને લેવા પડે. જેટલી જગ્યા ખાલી હોય, અહીંયા જેટલા સુધી વાળાનો વારો આવી જતો હોય એમને નંબર આવી જશે. અને બીજી વસ્તુ સમજાવું તમને. સમજો કે આમાંથી 200 જણા કોના છે? આ ઓબીસી વાળા. સમજો વાતને પૂરી ધ્યાનથી સમજો. આ રિઝલ્ટ હું બહુ શાંતિ વિચારીને આ રિઝલ્ટ બનાવવું પડે છે. તો 200 જણા ઓબીસી ના આમાંથી પાસ થયા છે. હવે 259 રે આમાં. આ એક ઉદાહરણ લઉં છું, તો માની લેવાની જરૂર નથી. એક એક્ઝામ્પલ તરીકે આ 200 જણા પાસ થયા છે, અને ઓબીસી માં લેવાના છે ખાલી 90 છોકરા. કેટલા? 90. હવે આ 221 છે તો લેવાના છે 90, અને હજુ 110 વધી જાય તો શું? તો કે આ 221 વાળાનો નંબર ના આવે. તો કેટલા 90 જણા કેટલા સુધી થઈ જતા હોય કે 230 થી માંડી 225 સુધી થઈ જતા હોય, તો આ લોકોનો નંબર આવી જાય 90 માં. તો પછી આ 21 વાળા આવી જાય. આવું પણ બની શકે. એટલે આવી રીતનું મેરિટ નીકળતું હોય છે મિત્રો. એટલે જે પહેલા જેના હાઈએસ્ટ માર્ક છે એ તો પહેલા લાગવાના જ છે, પણ ઓછા માર્ક વાળા હોય અને જગ્યા પણ ના હોય તો ના લાગે. અને એવું હોય કે વધારે માર્ક્સ વાળા ઓછા હોય, અમુક કેટેગરી હોય, એસસી એસટી સમજો કે 220 વાળા 50 જણા થયા છે, અને 221 પ્લસ 30 જણા થયા છે. હવે ટોટલ જગ્યા હોય એમની 90, તો 50 220 વાળા લઈ લીધા, 221 વાળા 30 લઈ, હજુ 10 ખૂટે છે તો હજુ પણ નીચે જાય. એટલે કે 220.75 વાળાને લઈ લે, પછી 50 વાળાને લઈ લે, એમ કરીને 10 જણા ખૂટતા હોય નીચે જાય, તો એમનું મેરિટ નીચે 219 કહેવાય. તો આવી રીતે મેરિટ નીકળતું હોય છે જગ્યા પ્રમાણે. તમારી હવે જગ્યા ઓછી છે 472 માંથી, હવે ઓબીસી ના કેટલા હોય, ઈડબ્લ્યુએસ ના કેટલા હોય, તો આવી રીતે છે. એટલે જેના 219 હોય, 218 હોય, એમને પણ આશા તો રાખવાની, એમની કેટેગરીને હવે લેવા દેવા છે તમારે. તમારી કેટેગરીમાં કેટલી જગ્યાઓ છે અને એમાંથી તમારા કેટલા 459 માં પાસ થયા છે એ તમારે જોવાનું છે. હવે આપણે કાઢીથી એવરેજ 221 ને, હવે 220 વાળાનો ચાન્સ તો ખરો જ. કેમ? કારણ કે આમાંથી બધાય કઈ તમારી કેટેગરી ના નહીં હોય. એટલું વિચારો, હું ઓબીસી માં છું તો મારા બધા ઓબીસી ના હોય, હું એસસી માં છું તો મારા બધા એસસી માં ના હોય, હું ઈડબ્લ્યુએસ માં છું તો બધા એસસી ઈડબ્લ્યુએસ વાળા પાસ ના થયા હોય, કે જનરલ માં છું તો જનરલ વાળા બધા પાસ ના થયા હોય. સમજ્યા? તો આવી રીતે મેરિટ બનતું હોય છે. એટલે તમે એવા પ્રશ્નો કે મને મેસેજ ના કરો કે ભાઈ આગળ શું થશે અમારું. જો તમારા હાઈએસ્ટ અમુક તો 224 એક મિત્રને છે,
હવે આમને તો ડરવાની જ જરૂર નથી, બરોબર. મારા ખાસ મિત્ર છે, એમના 224 છે, તો એમને તો ડરવાની જરૂર નથી. એટલે આવું છે. એટલે કોઈ આવી રીતે અહીંયા 221 વાળા ઉપર છે તો અહીંયા જોઈ લેવાનું કે આપણે 3 માર્કથી ઉપર છીએ, એટલે કોઈ ડરવાની જરૂર નથી. હવે એક બીજો મારો મિત્રનો વિદ્યાર્થીનો ફોન આવ્યો હતો કે સર મારે 219 થાય છે, 219, તો શું કરું? તો મેં કીધું કે ભાઈ આશા તો રાખવાની, તમારે આશા જીવંત રાખવાની, કારણ કે આમાંથી તમારી કેટેગરીના બધા નહીં હોય. કેટલા છોકરા હોય છે, કેટલા છોકરા તમારી કેટેગરીના પાસ થયા છે, એમાં એ ડિપેન્ડ કરે છે. એટલે અને હજુ ફાઇનલ મેરિટ બનવાની વાર છે, તો તમે નજીકમાં છો, મેરિટની નજીકમાં છો, તો તમારે આશા રખાય. પછી અહીંયા 200 લઈને બેસી રહ્યા હોય તો આશા ના રખાય, કે 205 હોય એને આશા ના રખાય. હા, કદાચ જો એની કેટેગરી પ્રમાણે જો એક્સ આર્મી વાળા હોય તો એમને આશા રખાય, 205 વાળાને આશા રખાય કે ના અમારો વારો આવશે, સમજ્યા? કારણ કે એમનામાં કમ્પેરિઝન ઓછી હોય છે, કોમ્પિટિશન ઓછી હોય છે, સોરી. તો 205 વાળાનો મેર પડે. એટલે આવું થાય છે મિત્રો. એટલે ચોક્કસ કહી ના શકાય, મતલબ સમજો છો? તમારા જે માર્ક છે અત્યારે બસ આશા રાખો. હવે તમારે દોડ બીજી ભરતીની છે તો એમાં દોડમાં ધ્યાન આપો. બાકી આ મેરિટને લઈને હવે ચિંતિત ના થશો. હવે એનું જે થવાનું તો થઈ ગયું છે. હવે ફાઇનલ પરિણામ આવવાનું છે, જેના તમારો નંબર આવશે તમારે જતું રહેવાનું છે. પણ કદાચ નથી આવતો તો દોડની તૈયારી ચાલુ રાખો. કેમ? નવી ભરતી આવે છે, હવે ડબલ જગ્યા આવશે, 858, 472 થી ડબલ થઈ ગઈ એવું સમજી લેવાનું. પછી વાયરલેસ પીએસઆઈ આવ્યા છે, એમાં એન્જિનિયરિંગ કરેલું હોય તો એ વિદ્યાર્થીઓ માટે છે. એટલે આવું બહુ ચિંતિત ના થશો મેરિટ બાબતે. હવે જે થવાનું છે એ તો થવાનું છે. અને તમે નજીકમાં છો, 219, 220 ની આજુબાજુ તમારી કેટેગરીમાં તમારો નંબર આવી જાય છે અને તમે ફાઇનલ મેરિટમાં આવી જાશો તો એ તમારા માટે 300 માર્ક બરોબર છે, એ તમારા માટે 250 માર્ક બરાબર છે, સમજ્યા? તમારું મેરિટ 219 એ તમે મેરિટ ફાઇનલ મેરિટમાં નામ આવે છે તો તમે તમારા મુજબ તમારા 250 માર્ક કે 300 માર્ક ગણી શકો છો કે ચલો મારા 300 આવી ગયા, હું પાસ થઈ ગયો, બસ એવું. એટલે તમારે કોઈ ડરવાની જરૂર નથી કે કોઈ ચિંતા કરવાની જરૂર, બહુ ઊંડા ના ઉતરશો કે હવે શું થશે. હવે તૈયારીમાં જ છે, ફાઇનલ મેરિટ આપશે અને ટ્રેનિંગનું કોલ લેટર હવે બધું થઈ જવાનું છે ટૂંક જ સમયમાં, સમજ્યા? કારણ કે સરકારે ઝડપી પ્રક્રિયા બહુ લીધી છે, ઝડપી, અતિશય ઝડપી લીધી છે, એટલે બધાનો વારો આવી જશે. બસ ધીરજ રાખો. તો આ હતી આપણી પીએસઆઈ મેરિટ અંગે ચર્ચા. અને બધાને એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન. અને દોડના કોલ લેટર પણ કાઢવાના ચાલુ થઈ ગયા છે. ગાઈ 12 જાન્યુઆરીથી, આજે 13 જાન્યુઆરી થઈ, તો 12 જાન્યુઆરીથી ચાલુ થઈ ગયા છે. બધાએ મોટાભાગના વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરી લીધા છે. તો અત્યારે ફોકસ દોડ ઉપર કરો કે જેનો વારો નજીકમાં છે, 21, 22, 23 તારીખમાં, એ લોકો ધ્યાન આપો. અને જેનો થોડુંક વાર છે એ પણ ધ્યાન આપો. તો બધાને એડવાન્સમાં દોડની પણ કોંગ્રેચ્યુલેશન. દોડ પાસ થશે તો આગળ લેવલ વધારશે. અને થોડા માટે રહી ગયા છે એ વિદ્યાર્થીઓ આ પર ફાઇનલ થઈ જશે. ઓકે, તો મળીશું હવે આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો મિત્રો, કારણ કે અમે તમારા માટે ઘણી મહેનત કરીએ છીએ. આ વિડીયો બનાવવા માટે ઘણું વિચારવું પડે છે, ઘણું એનાલિસિસ કરવું પડે છે, ત્યારે આ વિડીયો બનતો હોય છે. અને કોઈ પણ યુટ્યુબર હોય, કોઈ પણ શિક્ષક ભણાવતો હોય એને તમે સપોર્ટ કરો અને એમની પણ ચેનલો સબસ્ક્રાઇબ કરજો. કારણ કે શિક્ષકને મદદ કોણ કરે? વિદ્યાર્થી. અને વિદ્યાર્થીને મદદ કોણ કરે? શિક્ષક. તો કોઈ પણ એકેડમીવાળા હોય, કોઈ પણ યુટ્યુબ ચેનલવાળા હોય, સારા હોય, સારો રસ્તો બતાવતા હોય, એ માણસને સપોર્ટ કરે. તો મળીશું હવે આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.